નમસ્કાર મિત્રો, જય માતાજી। હું એક જાગૃત નાગરિક કપ્પડવંશથી રમોસડી રોડનું કામ હાલ ડામરનું 7 કિલોમીટરનું પૂર્ણ કરેલ છે, પણ નિયમ મુજબ એવું હોય કે કામ સ્થળ પર ચાલુ થાય ત્યારે કઈ યોજનામાં કામ થવાનું છે, કેટલા કિલોમીટરનું કામ છે અને કેટલા રૂપિયાનું કામ છે, આવું એક બોર્ડ લગાવવામાં આવે છે। આ જો આ જૂનું જે તે ટાઈમે બહુ સમય પહેલાં 9 વર્ષ પહેલાં રોડ બન્યો હતો ત્યારે આવું એક બોર્ડ લગાવેલું। અત્યારે હાલ આ રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે, પણ હજુ સુધી બોર્ડ લગાવવામાં આવ્યું નહીં। ખરેખર બોર્ડ લગાવીને કામ ચાલુ કરવું જોઈએ, એની જગ્યાએ હજુ સુધી બોર્ડ લગાવવામાં આવ્યું નહીં। અને બીજી એક વસ્તુ કે આજે 15 થી 20 દિવસ કામ પૂર્ણ કરે થયા, સાઈડોની અંદર જો સાઈડમાં કેવડા મોટા મોટા ખાડા, સાઈડ શોલ્ડર કરવાની વાત થઈ હતી, હજુ સુધી કોન્ટ્રાક્ટર કે સાહેબ કોઈ ધ્યાન આપીને આ સાઈડ શોલ્ડરનું કામ ચાલુ કરેલ નહીં। કામ નહીં ચાલુ કર્યું, જેના કારણે સ્કૂલમાં જવા માટે બસ આવે છે, બસની સામે બીજી એક ગાડી આવી જાય તો બસમાં ઉતરવાની તકલીફ પડે છે। 2 વાહન મોટા મોટા આવી જાય તો સાઈડમાં ઉતરી જાય તો પલટી મારી જાય છે। અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે, અને જેના કારણે સાઈડ શોલ્ડર નથી કર્યા તેના કારણે ઘણી જગ્યાએ તો સાઈડોમાં રોડ તૂટી પણ ગયા। અત્યારે નવો ડામર બનાવેલો સાઈડોની અંદર રોડ તૂટી ગયા છે, ઘણી જગ્યાએ તળાળો પણ પડી છે, વચ્ચે સંરક્ષણ દિવાલો બનાવવામાં આવી છે। સંરક્ષણ દિવાલો બનાવવામાં આવી ત્યાં રોલિંગ કામ કરવામાં નહીં આવ્યું, જેના કારણે મોટા મોટા ખાડા પડ્યા છે, જેના કારણે અવર જવામાં બાજુમાં કોઈ વાહન ઉતરી જાય જેનાથી ખૂબ મોટી નુકસાની થઈ રહી છે। મારી સાહેબશ્રીને એ જ વિનંતી છે, તાત્કાલિક તાબડતોડ એક આ બોર્ડ લગાવવાનું, બોર્ડ લગાવવા ભાઈ કેટલી ગુણવત્તાનું કામ હતું ને કેટલું કામ કરવાનું હતું આ રોડ ઉપર। તાત્કાલિક ધોરણે સાઈડ શોલ્ડરનું કામ કરાવો। ચોમાસું આવી રહ્યું છે, ચોમાસામાં આવું નવું રહેશે તો ખૂબ મોટી મુશ્કેલી પડશે, જેના કારણે મારો આ વિડીયો સોશિયલ મીડિયાથી હું જાણ કરવા માગું છું કે આ વિડીયો સાહેબ સુધી પહોંચે, આ વિડીયો જે તે અધિકારીઓ હોય ત્યાં સુધી પહોંચે અને તાત્કાલિક આ સાઈડો પૂરવાનું કામ ચાલુ થાય। બીજી એક વસ્તુ સાથે સાથે એ કહું કે 2 વર્ષ પહેલાં એક કારખાના મોડા ગામે જવા માટે મુખ્યમંત્રી સડક યોજનામાં પાસ થયેલું છે, એનું કામ પણ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર આગળ જતો રહ્યો છે, એ કામ પણ બાકી રાખેલ છે। એ કામ માટે હું વારંવાર ફોન કરું છું, મને કોઈ સાહેબશ્રી જવાબ નથી આપતા વ્યવસ્થિત, મને કોઈ કોન્ટ્રાક્ટર જવાબ નથી આપતા વ્યવસ્થિત, એ કામ પણ બંધ પડેલું છે। આજે કારખાના મોડા ગામે જવા માટે, સ્કૂલે જવા માટે છોકરાઓને એવડી મોટી તકલીફ છે ને કે શાળાએ બાળકો જશે કેવી રીતે ચોમાસામાં, જેના કારણે એ પણ રસ્તાનું કામ ફટાફટ ચાલુ થાય એવી હું સાહેબશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું। તાત્કાલિક કામ ચાલુ થાય એવી મારી વિનંતી છે। આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને તાત્કાલિક કામ ચાલુ થાય એવી વિનંતી હતી, મારી વાત પૂરી કરું છું। જય માતાજી।